નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સયાજી સમાચાર .live. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત શહેરના ઉધના ફાઇનાન્સર ઓફિસ પર ફાયરિંગ મામલો. ઉધના પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી. અગાઉ ફાયરિંગ કરનાર 3 આરોપી ઝડપાયા હતા, જેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો. હજી ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી ગુરુમુખ વોન્ટેડ, તેને ઝડપી પાડવા પોલીસ સક્રિય. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સયાજી સમાચાર .live, સુરત. ચાલો બરોબર नहीं मानेगा तो नहीं मानेगा तो मैं करूँगा तो लॉन्ग शॉट लेवू चाहिए कलर जाए तो पैसा वापस बीजा दिवसे क्या वापस पाछो फायरिंग करसे बोलता नहीं मुंडी नीचे रखो ना बात क्यों नहीं हो ले लियो भाई बाकी लाल डायरी में नहीं तो पेन ड्राइव में लिख लेना થોડા દિવસ અગાઉ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગની એક ઘટના બની હતી. આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઘટનામાં કુલ 6 આરોપીઓ સામેલ છે, જેમાંથી ચોથો આરોપી, જેનું નામ અમૃતાંશ ઉર્ફે લુલિયા રાજપૂત છે, એ મૂળ જોનપુર યુપીનો રહેવાસી છે. પોલીસે એને આઈડેન્ટિફાઈ કર્યો હતો અને ઉધના પોલીસે એની ધરપકડ પણ કરી છે. એની પાસે એક વ્હીકલ છે, એ પણ પોલીસે જમા લીધું છે. આ આરોપી છે, એનો જે ગુનાહિત ઇતિહાસ છે એ પણ અમે અત્યારે તપાસી રહ્યા છીએ અને એનો જે આ ઘટનામાં રોલ છે એ પણ અમે તપાસી રહ્યા છીએ. આ ઉપરાંત અન્ય 2 જે આરોપીઓ છે એનો પણ અમે શોધખોળ કરી રહ્યા છીએ અને જલ્દીમાં જલ્દી પકડાઈ જાય એ પ્રકારના પોલીસનું પ્લાનિંગ છે.